આજ તો ખેતરનો સોદા કરાવવા છે, ચાલ આપણે ખેતરનો સોદો કરી નાખીએ. ચાલ કાંઈ આ જોઈ લો, આ બધી જમીન આપણી. હા જોઈ લીધી ભાઈ. રેડો તમે બેહીને સોદો કરીએ આપણે. ચાલો બેસો. જમીન મને પસંદ આવી છે, લેવા રૂપિયા. આજથી તમારી જમીન મારી. સારું ચલો તા મને થોડું. આપણે ગાડી તો લઈ લીધી, નેટ ખેતરમાં ઓટો મારતા આવીએ. નવી ગાડી લાવ્યા કે શું? હા ભાઈ, નવી ગાડી લાયા. ગાડી તો સારી લાવ્યા છો, પણ આટલા પૈસા લાવ્યા ક્યાંથી? આપણા બાપ દાદાની જમીન હતી તો ખરી, વેચી મારી. ભાઈ, જમીન વેચીને તમે પણ એક આવી ગાડી લાવી દો ને. ના ભાઈ, આ તો અમારા બાપ દાદાનું ઘરેણું છે. સારું, પછી તમારી મરજી. મોટા ભાઈ, આપણે પણ જમીન વેચીને ગાડી લાવી દીધી હોત તો આ લોકો કેવા સીન સપાટા કરે છે. ના ભાઈ, જમીન વેચીને ગાડી લાવવી કાંઈ મોટી વાત નથી, પણ આ તો આપણા બાપ દાદાનું ઘરેણું છે. જમીન વેચીને ગાડી ના લવાય ભાઈ. હા મોટા ભાઈ, તમારી એ વાત પણ સાચી છે. આ આપણો બાપ દાદાએ રાખેલો રોટલો છે. હા મોટા ભાઈ, ચાલો આપણે આપણું કામ કરીએ. સારું, આપણે તો ગાડી હપ્તા ચડી ગયા, ગાડીએ ખેંચાઈ જઈ. હવે વસ્તી જેવી વાતો કરશે. વાતો તો કરવાની જ છે. સારું, જો દે આપણે જોડે હતું જો દે, આપણે બહુ સીન સપાટા કરે, પણ હવે સારું લોકોને આપણે શું મોટું બતાવીશું. આપણે જમીન હતી મારી, જમીને વેચીને ગાડી લાવ્યા હતા આપણે. અનિલ, ગાડી લઈને જતા કેમ ફેંકતા? તમારે શું કેવું મારા? કેમ હો ગયા? શું થયું? કેમ ભાઈ, શું થયું? અમે પેલી જમીન વેચીને ગાડી નતા લાયા, એ ગાડી હપ્તા ચડ્યા હતા, ખેંચાઈ ગઈ. તમારે તો ગાડી એ જઈને જમીને છે. ભાઈ, અમે નતા કહેતા જમીન વેચીને ગાડી ના લવાય. ગાડી લાવી હોય તો મજૂરી કરીને લવાય. વાત તો તમારી સાચી હતી, પણ અમે લાયા જમીન ગાડી. જમીન વેચીને ગાડી લાવીએ તો એવું જ થાય. ભાઈ, જમીન વેચીને ગાડી તો અમે લાવી એકતા હતા, પણ બાપ દાદાનું ઘરેણું છે, એ ઘરેણું વેચી અને ગાડી ના લવાય. જમીન વેચીને ગાડી લાવીએ તો એવું જ થાય. જય માતાજી મિત્રો, આ વિડીયોમાં અમે એ શીખવવા જઈ રહ્યા છીએ કે જમીન વેચીને ગાડી લાવવી એ બહુ મોટી વાત નથી. જમીન વેચીને ગાડી તો સૌ કોઈ લાવી શકે છે, પણ જમીન એ આપણા બાપ દાદાનું ઘરેણું છે, એટલે જમીન વેચીને ગાડી ના લાવવી જોઈએ. જય માતાજી મિત્રો.